નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું માતાની વ્યથા. એક દંપતી દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યું હતું. પતિએ કહ્યું, જલ્દી કર, મારી પાસે ટાઈમ નથી. એટલું કહીને બેડરૂમમાંથી બહાર નીકળી ગયો. ત્યારે બહાર બેઠેલી તેની મા ઉપર તેની નજર ગઈ. કંઈ વિચાર કરીને પાછો રૂમમાં આવ્યો અને તેની પત્નીને કીધું કે ચાલુ. તે માને પૂછ્યું, તેમને કંઈ દિવાળી ઉપર લેવું હોય તો? ચાલીને કહે, નથી પૂછ્યું, અને આ ઉંમરમાં એમને લેવાનું પણ શું હોય? 2 ટાઈમ ખાવાનું અને 2 જોડી કપડાં મળે એટલે બહુ થઈ ગયું. એ વાત નથી ચાલુ. માં પહેલી વાર દિવાળી ઉપર આપણા ઘરે આવી છે. નહીં તો દરેક વખતે ગામમાં જ નાના ભાઈ પાસે હોય છે. અરે, એટલો બધો પ્રેમ માં ઉપર ઉભરાય છે તો ખુદ જઈને પૂછી લો ને. આટલું કહીને શાલિની ખંભે બેગ લગાવીને બહાર નીકળી ગઈ. સૂરજ માની પાસે જઈને કહ્યું કે માં, અમે દિવાળીની ખરીદી કરવા જઈએ છીએ. તારે કંઈ મંગાવવું છે? માં કહે, મારે કંઈ નથી જોઈતું બેટા. વિચારી લો માં, અગર કંઈ લેવું હોય તો કહી દેજો. સૂરજે બહુ જોર દઈને કીધું એટલે માં કહે, ઊભો રહે બેટા, હું લખીને આપું છું. તમે ખરીદીમાં ભૂલી ન જાઓ ને એટલે. એટલું કહીને માં અંદર ગઈ. થોડી વાર પછી આવી. લિસ્ટ સૂરજને આપી દીધું. સૂરજ ગાડીમાં બેસતા બેસતા કહ્યું, જોયું સાલું, માને પણ કંઈ લેવું હતું પણ કહેતી નહોતી. મેં જોર દીધું પછી લિસ્ટ બનાવીને આપ્યું. માણસને રોટી કપડાં સિવાય બીજું કોઈ ચીજની પણ જરૂર હોય છે. ઠીક છે શાલિની. શાલિની કહે, પહેલાં હું મારી દરેક વસ્તુ ખરીદી લઉં, પછી તમારી માની લિસ્ટ જોઈ રાખજો. બધી ખરીદી કરી લીધા પછી શાલિની કહે, હું AC ચાલુ કરીને ગાડીમાં બેઠી છું. તમે તમારી માની લિસ્ટની ખરીદી કરીને આવજો. અરે શાલિની, ઘડીક રહે, મારે પણ ઉતાવળ છે. માના લિસ્ટની ખરીદી કરીને સાથે જ જઈએ. સૂરજે ખીચામાંથી ચીઠ્ઠી કાઢી. જોઈને જ શાલિની કહે, બાપ રે, આટલું લાંબુ લિસ્ટ? શાલિની કહે, ખબર નહીં શું શું મંગાવ્યું હશે. જરૂર એમના ગામમાં રહે તે નાના દીકરાના પરિવાર માટે ઘણો બધો સામાન મંગાવ્યો હશે. શાલિની ગુચ્છામાં ને ગુચ્છામાં સૂરજની સામે જોયું. પણ આ શું? સૂરજની આંખમાં આંસુ હતા અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું. લિસ્ટની ચિઠ્ઠીવાળો હાથ પણ ધ્રુજી રહ્યો હતો. શાલિની બહુ જ ગભરાઈ ગઈ. શું મંગાવ્યું છે તમારી માએ? કહીને ચિઠ્ઠી હાથમાંથી જૂઠવી લીધી. હેરાન હતી શાલિની ને આટલી મોટી ચિઠ્ઠીમાં થોડા શબ્દો લખ્યા હતા.
ચિઠ્ઠીમાં લખ્યું હતું, બેટા, મને દિવાળી પર તો શું, પણ કોઈ પણ અવસર પર કંઈ નથી જોઈતું. પરંતુ તું જીદ કરે છે એટલે તારા શહેરની કોઈ દુકાનેથી અગર થોડો ટાઈમ મારા માટે મળતો હોય તો લેતો આવજે. હું તો હવે એક આથમતી સાંજ છું બેટા. ક્યારેક મને એકલા એકલા આ અંધકારમય જીવનથી ડર લાગે છે. પલ પલ હું મોતની નજીક જતી જાઉં છું. હું જાણું છું બેટા, મોતને બદલી શકાતું નથી કે પાછું ઠેલાતું નથી. મોત એ એક પરમ સત્ય છે, પણ બેટા, આ એકલપણું મને ડરાવે છે. મને ગભરામણ થાય છે. થોડો સમય મારી પાસે બેસ બેટા. થોડા સમય માટે પણ મારા બુઢાપનું એકલપણું દૂર થઈ જશે. કેટલા વર્ષ થયા બેટા, મેં તને સ્પર્શ પણ નથી કર્યો. એકવાર આવ બેટા, મારી ગોદમાં માથું રાખીને સૂઈ જા. હું તારા માથામાં મમતાભર્યા હાથ ફેરવું છું. ખબર બેટા, હું આવતી દિવાળી સુધી રહું કે ન રહું. ચિઠ્ઠીની છેલ્લી લીટી વાંચતા વાંચતા ચાલીની પણ રડવા લાગી. માં આવી હોય છે. મિત્રો, આપણા ઘરમાં રહેતા વિશાળ હૃદયવાળા માણસો, જેને આપણે ઘરડાની શ્રેણીમાં રાખીએ છીએ, જે આપણા જીવનનું કલ્પતરું છે, આપણું માર્ગદર્શન છે, એટલે યથાયોગ્ય એમની સેવા કરો, માન સન્માન આપો અને હંમેશા યાદ રાખો, આપણો પણ બુઢાપો નજીક જ છે. એની તૈયારી આજથી જ કરી દો. આપણા કરેલા સારા ખરાબ કામ ગમે ત્યારે આપણી પાસે જ પાછા આવે છે. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.